આ તરફ મોરબી મહાનગરપાલિકાની ચૂંટણી માટે રણશીંગુ ફૂંકાયું છે। સત્તા માટે રાજકીય પાર્ટીઓ એડી ચોટીનું જોર લગાવી રહી છે। મોરબીમાં ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિપાંખીયો જંગ જોવા મળશે, ત્યારે સ્થાનિક સ્વરાજ્યના જંગને લઈને મોરબી શહેર ભાજપ પ્રમુખ ઋષભભાઈ કૈલા અને મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા આપણી સાથે જોડાયા છે। તેમની સાથે સ્થાનિક સ્વરાજ્યના જંગને લઈને વાત કરીશું। સૌથી પહેલા કોંગ્રેસને સવાલ કરવો છે। આપણી સાથે કોંગ્રેસમાંથી પુષ્પરાજસિંહ જોડાયેલા છે। પુષ્પરાજજી, ગુજરાતમાં પાછલા કેટલાક વર્ષોમાં કોંગ્રેસનું વર્ચસ્વ ધીમે ધીમે ઘટી રહ્યું છે, શું કારણો રહ્યા છે? વર્ચસ્વ ઘટી રહ્યું છે હું બિલકુલ નથી માનતો, કારણ કે છેલ્લે હમણાં અમારી યુવા કોંગ્રેસની ચૂંટણી થઈ, કોંગ્રેસની એની અંદર હજારો લાખોની માત્રામાં યુવાનો નવા જોડાયા છે। બીજી વસ્તુ કે સંગઠન સૃજન અભિયાન હેઠળ જે રાહુલજી દ્વારા જે ગુજરાતના તમામ જિલ્લા અને શહેરોના પ્રમુખોની નિમણૂક કરવામાં આવી છે, એની અંદર મારા જેવા ઉત્સાહી અને પાર્ટી સાથે વર્ષોથી જોડાયેલા યુવાન અને શિક્ષિત કાર્યકરોને તક મળી છે। પુષ્પરાજજી, ભાજપ કોંગ્રેસને પરાજિત પાર્ટી કહે છે અને આપ કોંગ્રેસને ભાજપની બી ટીમ કહે છે, એના વિશે શું કહેશો? ભાજપ તો વર્ષોથી 30 વર્ષથી કોંગ્રેસ સત્તામાં નથી, એટલે આ શબ્દ એનો કોમન છે। પણ જે બી ટીમ આમ આદમી પાર્ટી કોંગ્રેસને કહી રહી છે, એમને આપના માધ્યમથી મારે પૂછવું છે કે તમે અત્યારે જ કેમ ગુજરાતમાં ભૂતકાળમાં તમે ઘણા વર્ષોથી સક્રિય હતા, તમારી ટીમ બનાવતા હતા, પણ આ વખતે જ કેમ? કારણ કે ક્યાંક ને ક્યાંક આની પાછળ ભારતીય જનતા પાર્ટીનો સીધી મદદ હોય એવું મને લાગી રહ્યું છે। ઓકે ઋષભ, ભાજપના શહેર પ્રમુખ ઋષભજી આપણી સાથે જોડાયેલા છે। ઋષભજી, ડબલ એન્જિનની સરકાર હોવા છતાં શહેરમાં અનેક સમસ્યાઓ છે, એ સમસ્યાઓ કેમ નથી ઉકેલાઈ રહી? સમસ્યાની વાત કરીએ તો એવી કોઈ મેજર સમસ્યા છે જ નહીં। નાની મોટી સમસ્યા હશે, ગટર પાણીની, લાઇટની, પરંતુ કોર્પોરેશન આવતા અત્યારે શું પાડે વ્યવસ્થા થઈ રહી છે। અત્યારે જુદી જુદી જગ્યાએ ગટરોના નવા કામ ચાલુ થઈ રહ્યા છે અને મોરબી જે જૂનું હતું એ અત્યારે સિરામિક હબ તરીકે વિકાસ પામ્યું છે અને હજારો લોકો અહીંયા બહારથી વસવાટ કરે છે, કે જેનાથી જે જૂની સમસ્યાને અત્યારે મહાનગરપાલિકા બહુ સારી રીતના એનું નવીનીકરણ કરી અને કેમ સમસ્યા નાની મોટી હોય ઉકેલવા માટે પ્રયત્નશીલ। ઋષભજી, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ભાજપને હરાવીને સત્તામાં આવવાનો દાવો કરી રહ્યા છે, લાગી રહ્યું છે બંને પાર્ટી આપની માટે પડકાર બની રહેશે? આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ, એ એમાં હંમેશા ફોકટ વાતો જ કરતા હોય છે। ભારતીય જનતા પાર્ટી આ દેશની સૌથી મોટી પાર્ટી છે અને જનતાનો વિશ્વાસ ભારતીય જનતા પાર્ટી ઉપર અતૂટ છે, એટલે એવા કોઈ દાવા કોંગ્રેસ કે ભાજપ કરતી હોય એને ભૂતકાળમાં જોઈ લીધું છે અને અત્યારે પણ જોઈ લીધું છે કે ગુજરાત સરકારની હમણાં જ 2022ની વિધાનસભામાં 157 સીટ સાથે ભારતીય જનતા પાર્ટીનો વિજય થયેલો। ગત નગરપાલિકામાં 52માંથી 52 ભારતીય જનતા પાર્ટીએ, પ્રજાનો વિશ્વાસ છે ભારતીય જનતા પાર્ટી ઉપર છે। બાકી આ તો ઓલા કુવાના દેડકાની જેમ આવે અને વહી જાય છે બાકી બધી પાર્ટી। ઓકે પુષ્પરાજજી, મોરબી મહાનગરપાલિકામાં કોંગ્રેસ કેટલી બેઠકો ઉપર મજબૂત રીતે લડી શકશે? આ વખતે મોરબીની મહાનગરપાલિકા નવી બની છે, પ્રથમ વખત છે, ત્યારે મને સંપૂર્ણ વિશ્વાસ છે આ વખતે શિક્ષિત અને ઉચ્ચ શિક્ષિત ચહેરાઓને અમે સ્થાન આપ્યું છે, એટલે અમે સંપૂર્ણ 52 સીટ ઉપર મજબૂત રીતના ચૂંટણી લડીશું, એમાં કોઈ શંકાને સ્થાન નથી। પુષ્પરાજજી, એક ગઠબંધનને લઈને ઘણી ચર્ચાઓ થઈ રહી છે, તો શું કોંગ્રેસ આ ચૂંટણીમાં અન્ય કોઈ પક્ષ સાથે ગઠબંધન કરે એવી વિચારણા ચાલી રહી છે, શક્યતાઓ છે ખરી? બિલકુલ નહીં। કોંગ્રેસ સ્વતંત્ર રીતના લડવાની છે, કોઈ જ પાર્ટી, રાજકીય પાર્ટીઓ સાથે, કોઈ પણ સાથે કોઈ ગઠબંધન કરવાનું નથી, કારણ કે આ વખતે જે અમારી પોલિસી છે યુવાનોને તક અને ઉચ્ચ શિક્ષિત યુવાનોને તક, એટલે અમે 100% કોઈ સાથે ગઠબંધન કરવાનું। ઋષભજી, તમે છેલ્લી ચૂંટણીમાં તમામ 52 બેઠકો મેળવી હતી, આ વખતે કયા પડકારો આપને લાગી રહ્યા છે? મોરબી શહેરમાં કોઈ ચિંતાનો વિષય જ નથી। અમારે 13 વોર્ડમાં દરેક કાર્યકર્તા સક્રિય રીતે જનતા વચ્ચે જઈ જનતાના કામ ઉકેલે છે અને કોઈ પણ
વાદ વિવાદ વગર ભારતીય જનતા પાર્ટી એકજૂટ થઈને 52 સીટ ગયા વખતે લઈ આવી હતી, આ વખતે પણ એ 52 સીટ આવશે, એમાં કોઈ બે મત નથી. ઋષભજી, મનપા તરીકે ડિક્લેર થયા પછી મોરબીમાં પહેલી ચૂંટણી છે, તો ખાસ તો મોરબી મહાનગરપાલિકા માટે મેનિફેસ્ટોમાં શું ખાસ છે? ભારતીય જનતા પાર્ટી સર્વાંગી વિકાસ માટે માનીતી છે. સબકા સાથ સબકા વિકાસ, મહિલા સુરક્ષા હોય, યુવાનોને રોજગારી હોય, ગામનું ડેવલપમેન્ટ હોય, બધામાં ભારતીય જનતા પાર્ટી એકજૂટ થઈ અને ના વાદ ન વિવાદ સાથે આ કામ બધા પૂર્ણ કરશે એવી હું ખાતરી આપું. પુષ્પરાજજી, કોંગ્રેસને સત્તા મળશે એવો વિશ્વાસ કેવી રીતે આવ્યો છે? કેમ એવું લાગે છે કે કોંગ્રેસ પર જનતા વિશ્વાસ મૂકશે? ગઈ વખતે 52 બેઠકો નગરપાલિકાના શાસનમાં ભારતીય જનતા પાર્ટીની હતી અને એ શાસનની અંદર લાખો નહીં પણ કરોડો રૂપિયાની અંદર કૌભાંડ ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશોએ કરેલા. જે તે સમયે મોરબી ઝુલતા પુલની દુર્ઘટના બની ત્યારે પણ હાથ ખંખેરીને ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો ભાગી ગયા હતા, કારણ કે છેલ્લા 1.5 વર્ષથી અમારો માત્ર હેતુ એ છે કે લોકોની જે પાયાની સુવિધાઓ છે એ લોકોને કેમ મળી રહે, કારણ કે 52 સીટ ભારતીય જનતા પાર્ટીની હતી એટલે એ બધા તો કુંભકર્ણની નિંદ્રામાં હતા અને ક્યાંક ને ક્યાંક અભિમાનમાં પણ હતા કે અમારું કોણ શું બગાડી લેવાનું છે. આવનારા દિવસોમાં મોરબીની જનતાને બહુ કચકચાવી જવાબ આપશે. પાયાની સુવિધાની તમે વાત કરી રહ્યા છો, તો કોંગ્રેસ આ વખતે કયા મુદ્દા સાથે લોકો વચ્ચે ઉતરવાની છે? અત્યારે મોરબીની અંદર પીવાનું પાણી તો આવે છે, પણ એ પાણી ડેમમાંથી મોરબી સુધી પહોંચે છે. અહીંયા કોઈ જ વ્યવસ્થામાં ફિલ્ટર પ્લાન એક પણ મોરબીની અંદર ચાલુ નથી. જે તમામ ફિલ્ટર પ્લાનોની અમે મુલાકાત લીધી હતી અને અમારા એજન્ડામાં મેનિફેસ્ટોમાં પણ છે કે મોરબીની અંદર તમામ નવા ફિલ્ટર પ્લાનોની સ્થાપના કોંગ્રેસની મહાનગરપાલિકા બનશે તો અમે કરીશું. આ પ્રથમ મુદ્દો છે. મોરબીની અંદર રોડ રસ્તાઓ જે નગરપાલિકામાં સમયમાં બનેલા છે એમાં ખૂબ મોટા ભ્રષ્ટાચાર થયા છે. મોરબીની અંદર જે નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું શાસન હતું ત્યારે જે લોકોએ ભ્રષ્ટાચાર કરીને પોતાના ઘરે નાણાં ભેગા કર્યા છે એવા તમામ લોકોને જેલ ભેગા કરવાનું કામ કોંગ્રેસ પાર્ટી કરશે. ઓકે ઋષભજી, આક્ષેપો થઈ રહ્યા છે કોંગ્રેસ તરફથી કે મોરબી ઝુલતા પુલ દુર્ઘટના બની ત્યાર પછી ભાજપના કોઈ કાઉન્સિલરો પ્રજા વચ્ચે ગયા જ ન હતા, શું કહેશો? કોંગ્રેસના તો દાવા ફોકટ જ હોય છે. અમારા 52 કાઉન્સિલર હતા ત્યારે પણ પ્રજા વચ્ચે હતા, નથી ત્યારે પણ પ્રજા વચ્ચે છે. આજની તારીખે પણ એ પ્રજાના કામો દરેક વોર્ડના 52 સક્રિય કાર્યકર્તાઓ, સક્રિય સભ્યો બધી રીતના એનું પ્રજા વચ્ચે જઈને બધા કામને ઉકેલ લઈ આવે છે અને જે આપ બધા સોશિયલ મીડિયાના માધ્યમથી જોઈ પણ શકો છો. અને છેલ્લો સવાલ આપને ઋષભજી કે મોરબી ભાજપના જે નેતાઓ છે, સિનિયર નેતાઓ, ત્યાં આંતરિક વિખવાદ ખૂબ છે. કોઈ જાતનું કઈ સત્ય જ છે નહીં. ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તા ખંભે ખંભો મિલાવીને કામ કરી રહ્યો છે. જૂથવાદની વાત હોય તો એ બધી વાહિયાત વાતો છે. ભારતીય જનતા પાર્ટી ચૂંટણીના મેદાનમાં ઉતરે ત્યારે એક સાથે એકજૂટ થઈને જ ઉતરે છે અને તમે ભૂતકાળમાં પણ જોયું છે કે કઈ રીતના કોંગ્રેસનો અને બાકી બધી પાર્ટીઓનો સફાયો કરેલો છે. આ બધી વાહિયાત વાતો છે. ઓકે પુષ્પરાજજી, કોંગ્રેસ કયા કયા મુદ્દાઓ સાથે જનતાની વચ્ચે જવાની છે? શા માટે ત્યાંની જનતા કોંગ્રેસને પસંદ કરે? અત્યારે મોરબીની અંદર પીવાનું પાણી તો આવે છે, પણ એ પાણી ડેમમાંથી મોરબી સુધી પહોંચે છે. અહીંયા કોઈ જ વ્યવસ્થામાં ફિલ્ટર પ્લાન એક પણ મોરબીની અંદર ચાલુ નથી. જે તમામ ફિલ્ટર પ્લાનોની અમે મુલાકાત લીધી હતી અને અમારા એજન્ડામાં મેનિફેસ્ટોમાં પણ છે કે મોરબીની અંદર તમામ નવા ફિલ્ટર પ્લાનોની સ્થાપના કોંગ્રેસની મહાનગરપાલિકા બનશે તો અમે કરીશું. આ પ્રથમ મુદ્દો છે. મોરબીની અંદર રોડ રસ્તાઓ જે નગરપાલિકામાં સમયમાં બનેલા છે એમાં ખૂબ મોટા ભ્રષ્ટાચાર થયા છે. મોરબીની અંદર જે નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું શાસન હતું ત્યારે જે લોકોએ ભ્રષ્ટાચાર કરીને પોતાના ઘરે નાણાં ભેગા કર્યા છે એવા તમામ લોકોને જેલ ભેગા કરવાનું કામ કોંગ્રેસ પાર્ટી કરશે. કોંગ્રેસને વોટ એટલા માટે કે એક યુવા નેતૃત્વ અને ભ્રષ્ટાચારીઓને જેલ ભેગા કરવા અને ગુણવત્તાયુક્ત કામ કરવા રોડ રસ્તાઓના, એટલા માટે લોકો અમને મત આપશે. જી બિલકુલ. ઋષભજી અને પુષ્પરાજજી બંને આપ અમારી સાથે જોડાયા, ખૂબ ખૂબ આભાર.